ગુડ આફ્ટરનૂન. શરૂઆત કરીએ માર્કેટની અપડેટ લઈએ. સૌથી પહેલાં 24,300ના લેવલ્સ. નિફ્ટી ફ્લેટ પરંતુ એક નેગેટિવ કારોબાર કરતી આપણને દેખાડી રહી છે. એની સાથે જે નિફ્ટી બેંકના લેવલ્સ જોઈએ તો નિફ્ટીની સામે એકવાર ફરી અંડર પરફોર્મન્સ આજે પણ શુક્રવારના સેશન બાદ નિફ્ટી બેંકમાં જ દેખાડી રહ્યું છે. 52,480ના લેવલ્સ છે. લગભગ અત્યારે 250 અંકનું દબાણ આપણને ત્યાં બનતું દેખાઈ રહ્યું છે. 5%થી પણ વધારે નીચે. સેન્સેક્સમાં પણ ફ્લેટ ટુ નેગેટિવ કારોબાર છે. લગભગ 20 અંકનું દબાણ છે. 79,976ના લેવલ્સ જોઈ રહ્યા છીએ આપણે સેન્સેક્સમાં. અને મિડ કેપ સ્મોલ કેપ બંને ઇન્ડેક્સ જ્યાં માર્કેટ ખુલતાની સાથે એક રેકોર્ડ ઊંચાઈ પર દેખાયા હતા ત્યાં એક જબરદસ્ત પ્રોફિટ બુકિંગ દેખાયું. 56,840ના લેવલ્સ. મિડ કેપમાં 250 અંકનું દબાણ છે. અત્યારે લગભગ 0.5%થી વધારે નીચે છે. તો નિફ્ટી સ્મોલ કેપ ઇન્ડેક્સ પર પણ નજર કરીએ ત્યાં પણ આપણે જોઈ રહ્યા છીએ કે એક નવા રેકોર્ડ બન્યા બાદ એક વેચવાલી આવી છે, એક નફા વસૂલી આપણને જોવા મળી છે. અત્યારે 18,940ના સ્તર છે. ત્યાં પણ ઓલમોસ્ટ ફ્લેટ કારોબાર. એડવાન્સ ડિક્લાઇન રેશિયો પણ નેગેટિવ, કારણ કે સ્વાભાવિક ઇન્ડેક્સ આટલી નેગેટિવિટી બતાવી રહ્યા છે તો સ્ટોક્સ તરફથી પણ પોઝિટિવિટી નથી. 997 શેર્સ આપણે જોઈ રહ્યા છીએ એડવાન્સ તરફ, પરંતુ ડિક્લાઇન તરફ જુઓ 1,459 શેર્સ આપણને ઘટાડા સાથે કામકાજ કરતા દેખાડી રહ્યા છે. સૌથી પહેલાં નિફ્ટી લૂઝર્સ જોઈએ, કારણ કે ઇન્ડેક્સ અને સ્ટોક્સ આટલા નેગેટિવ છે. દબાણ બન્યું સૌથી વધારે ટાઇટન તરફથી 4% નીચે. Q1 બિઝનેસ અપડેટ બાદ એક વેચવાલી ટાઇટનમાં આવી છે. ત્યારબાદ ડીવીસ લેબ, BPCL, શ્રીરામ ફિનાન્સ જેવા શેર્સ લગભગ 2-2.5%થી વધારે એનું દબાણ આપણને નિફ્ટીના આ શેર્સ બતાવી રહ્યા છે. અન્ય કાઉન્ટર્સ છે અદાની એન્ટરપ્રાઇઝિસ, અદાની પોર્ટ્સ, JSW સ્ટીલ, બધા જ શેર્સમાં આપણને 0.5%થી વધારેનું દબાણ દેખાડી રહ્યું છે. તો આ શેર્સ ઘટનારા શેર્સ છે. નિફ્ટી ગેઇનર્સ પણ જોઈ લઈએ કે એક આટલા ઘટાડાના માર્કેટમાં નેગેટિવ સ્ટોક સ્પેસિફિક એક્શન છે. જે શેર્સમાં ખરીદદારી છે ONGC સૌથી વધારે 2.5%ની મજબૂતી. ITC ત્યાં પણ 1.5%થી વધારેની ખરીદદારી છે. HDFC લાઇફ, HUL, વિપ્રો આ શેર્સ 1%થી પણ વધારેની મજબૂતી બતાવી રહ્યા છે. આગળ વધીએ અને વ્યૂ આપણે એક્સપર્ટ પાસેથી લઈએ. LKP સિક્યુરિટીઝના કુનાલ શાહ આપણી સાથે જોડાઈ ગયા છે. કુનાલ, ગુડ આફ્ટરનૂન. સ્વાગત છે આપનું. અને સૌથી પહેલાં એક માર્કેટને સમજીએ કુનાલ, કારણ કે જે આજે શરૂઆત બતાવી ઓલમોસ્ટ ફ્લેટ ઓપનિંગના સંકેત ગિફ્ટ નિફ્ટીએ તો સવારથી જ આપ્યા હતા. અત્યારે જોઈ રહ્યા છીએ બહુ જ મર્યાદિત રેન્જમાં બજાર આપણને કારોબાર કરતું દેખાડી રહ્યું છે. નિફ્ટી બેંક જોઈએ, શુક્રવારના સેશનની જેમ જે HDFC બેંક તરફથી હજુ પણ એક વેચવાલી યથાવત છે. તો નિફ્ટી બેંક ઓવરઓલ અને પ્રાઇવેટ બેંક્સ દબાણમાં છે. કઈ રીતે ઇન્ડેક્સની ચાલ હવે આગળ જોઈ રહ્યા છો નિફ્ટી અને નિફ્ટી બેંકની? આફ્ટરનૂન ચાંદની, આઈ થિંક માર્કેટ જે કન્સોલિડેશનના રેન્જમાં છે. સ્પેસિફિકલી અગર નિફ્ટીની વાત કરું તો 24,200 અને 24,500 આ રેન્જ છે. આ રેન્જના અંદર જ માર્કેટ ટ્રેડ કરે છે. કોઈ પણ સાઇડ બ્રેકઆઉટ યા બ્રેકડાઉન આવશે પછી ટ્રેન્ડિંગ મૂવ આવશે. જે રેન્જ છે એમાં પણ મને લાગે છે સ્ટ્રેન્થ દેખાય છે માર્કેટ્સમાં. જ્યાં સુધી 24,200 નથી તોડતું ક્લોઝિંગ બેસિસ ઉપર ત્યાં સુધી મારો વ્યૂ બુલિશ હશે. તો અગર તમને ઘટાડો પણ મળ્યો માર્કેટમાં નિફ્ટીમાં તો યુટિલાઇઝ કરો બાય કરવા માટે. 24,180નો સ્ટોપ લોસ રાખો અને 24,500ના ટાર્ગેટ રાખો અપસાઇડ માટે. જ્યાં સુધી બેંક નિફ્ટીની વાત છે, અહીંયા આપણે સેલિંગ પ્રેશર જોયો છે HDFC બેંકના વચ્ચેથી અને એટલે ત્યાં અંડર પરફોર્મન્સ દેખાય છે બેંક નિફ્ટીમાં. પણ તમે જોશો કે બેંક નિફ્ટી પણ 52,000નો લેવલ હજી સુધી ડાઉનસાઇડ પર તોડતું નથી. અને આ સ્ટ્રાઇક પ્રાઇસ છે જે ઓપન ઇન્ટરેસ્ટ પણ હાઈએસ્ટ બિલ્ટઅપ છે આ વીકલી એક્સપાયરીમાં. તો ક્લિયર કટ સપોર્ટ છે ડાઉનસાઇડ ઉપર. અપસાઇડ પર રેઝિસ્ટન્સ પણ સ્ટ્રોંગ છે 53,000ની આસપાસ. તો બેંક નિફ્ટી પણ તમે કહી શકો એક મોટા રેન્જમાં જ અટકાયેલું છે. આ રેન્જ બ્રેક થશે પછી જ મોમેન્ટમ બેંક નિફ્ટીમાં આવશે. તો બેંક નિફ્ટીમાં પણ એવી રીતે ટ્રેડ કરવાનું છે. ઘટાડો મળે તો યુટિલાઇઝ કરો બાય કરવા માટે. 52,000નો સ્ટોપ લોસ રાખો ડાઉનસાઇડ ઉપર અને વાપસ અપસાઇડમાં તમે 52,700 જે ફર્સ્ટ રેઝિસ્ટન્સ છે એ ટાર્ગેટ રાખો અને સેકન્ડ છે 53,000નો. ઓકે, તો એક વ્યૂ ઓવરઓલ બનતો દેખાઈ રહ્યો છે હાલ નિફ્ટી બેંક માટે. વાયદા કાઉન્ટર્સ પર ચર્ચાની શરૂઆત કરીએ કુનાલ. તો આજે ફ્યુચરને જે લીડ કરી રહ્યો છે રાધર માર્કેટને ઘટાડામાં પણ ડિફેન્સિવ પ્લે FMCG, મેરિકો અને ડાબર બંને કંપનીઓ દ્વારા Q1 અપડેટ આવી અને ત્યારબાદ પોઝિટિવ રિએક્શન છે. મેરિકોમાં અત્યારે લોંગ બિલ્ટઅપ છે 4% મજબૂત છે. ડાબર પણ લોંગ બિલ્ટઅપ 3.5% મજબૂત છે. અન્ય શેર્સ પણ ઓવરઓલ સેક્ટરમાં એક મજબૂતી આવી છે. ગોદરેજ કન્ઝ્યુમર અત્યારે ત્યાં લોંગ બિલ્ટઅપ 4%ની મજબૂતી ખાસ એવા OI એડિશન પણ જોઈ રહ્યા છીએ. ITC, HUL જેવા શેર્સ પણ આપણે ITCમાં શોર્ટ કવરિંગ છે, HULમાં શોર્ટ કવરિંગ છે. કઈ રીતે આ સ્પેસ માટે તમે વ્યૂ આપશો અને કોઈ કાઉન્ટર સ્પેસિફિક પસંદગી અહીંથી? આઈ થિંક નિફ્ટી FMCG એઝ અ સ્પેસ ઘણું સારું કરશે આગળ જતા. પણ ફર્સ્ટલી કંપનીએ કોઈ પણ અપડેટ કરેલું કે રૂરલ ડિમાન્ડ વાપસ પિકઅપ થાય છે અને એક પોઝિટિવ સાઇન છે. પ્લસ મોન્સૂન થોડુંક ઠંડુ હતું પણ હવે પિકઅપ થવાનું સ્ટાર્ટ થઈ ગયું છે. તો ત્યાંથી પણ એક તમારી પોઝિટિવ સેન્ટિમેન્ટ બિલ્ટઅપ થવાનું સ્ટાર્ટ થઈ ગયું છે. સો ક્લિયર કટ FMCG થોડુંક લાઇમલાઇટમાં જ રહેશે. અહીંયાથી પણ બુલિશ વ્યૂ છે સેક્ટર ઉપર જ અપસાઇડ ઉપર.
સ્પેસિફિક કાઉન્ટર્સની વાત કરું તો યસ, ગોદરેજ જેસીપી છે સારું લાગે છે, મારિકો પર વ્યૂ બુલિશ છે, મારું ઇનફેક્ટ ઇમામી પણ છે જે સારું લાગે છે. તો આઈ થિંક આ બધા કાઉન્ટર્સ છે જે તમારા પોર્ટફોલિયોમાં નેક્સ્ટ 2 થી 3 મહિના સુધી હોવા જોઈએ. ગોદરેજ, સીપી, મામી, મેરિકો જેવા શેર્સ પર એક ફોકસ હોવું જોઈએ. એ સાથે જ સમય થયો છે હાલ બ્રેક લઈએ અને બ્રેક બાદ ચર્ચા કરીશું ઓપ્શન એક્સચેન્જ પર. સ્વાગત છે એકવાર ફરી વાયદાથી ફાયદો પર આપનું અને હવે ચર્ચા કરીએ ઓપ્શન એક્સચેન્જ પર. કુનાલ શાહ આપણી સાથે જોડાયેલા છે. કુનાલ, ઓપ્શન સ્ટ્રેટેજી આજે ક્યાં રહેશે તમારી? આજે તો ચાંદીને આપણે 10:30 શોમાં પણ ડિસ્કસ કર્યું કે નિફ્ટી હજી પણ સ્ટ્રોંગર લાગે છે. આઈ થિંક સપોર્ટ ઘણા બધા એન્ડથી આવશે. એફએમસીજી સ્ટ્રોંગ દેખાય છે. આઈ થિંક આઈટીમાં વાપસ એક સ્ટ્રોંગ રેલી સ્ટાર્ટ થવી જોઈએ. રિલાયન્સ સ્ટ્રોંગ લાગે છે. તો આઈ થિંક આ બધા છે ફેક્ટર્સ જે નિફ્ટીને સપોર્ટ કરશે. તો નિફ્ટી પર વ્યૂ બુલિશ રહેશે. 24,300નો કોલ ઓપ્શન એટ ધ મનીનો બાય કરો અને 24,500નો કોલ ઓપ્શન સેલ કરો. જે આપણે કીધું છે કે અપર સાઇડ પર રેઝિસ્ટન્સ 24,500 છે. આ સ્ટ્રાઇક પ્રાઇસ છે જે હાઈએસ્ટ ઓપન ઇન્ટરેસ્ટ પણ બિલ્ટઅપ છે કોલ સાઇડ ઉપર. સો 24,500 સુધી રેલી દેખાય છે. ટોટલ સ્ટ્રેટેજીનો સ્પ્રેડ હશે 85 રૂપીસની આસપાસ. તો તમે 85 રૂપીસની આસપાસ આ ઇનિશિએટ કરી શકો છો. સ્ટોપ લોસ તમારે રાખવાનો છે 36નો. જે મારો ફર્સ્ટ ટાર્ગેટ હશે અપસાઇડ માટે એ છે 167 અને સેકન્ડ ટાર્ગેટ હશે એ છે 203નો. ઓકે, 24,300નો કોલ નિફ્ટી માટે ખરીદો. 24,500નો કોલ સેલ કોલ છે અહીંયા. સ્ટોપ લોસ 36ના અને 167, 203 આ બે લક્ષ્યાંક જે છે એ ખાસ કરીને બનતા દેખાઈ રહ્યા છે. તો ઓપ્શન સ્ટ્રેટેજી નિફ્ટી માટે. ત્યારબાદના કાઉન્ટર્સ પર ચર્ચા કરીએ તો આજે એકવાર ફરી આરઈસી પીએફસી લીડ કરતા દેખાડી રહ્યા છે. કુનાલ, શરૂઆત એટલી મજબૂતી સાથે નથી પરંતુ અત્યારે બંને શેર્સ ઓલમોસ્ટ ડેઝ હાઈ પર છે. આરઈસી લોંગ બિલ્ટઅપ છે, એફ&ઓમાં ગેનર કાઉન્ટર છે. પીએફસી પણ લીડ કરી રહ્યું છે. અન્ય એફએમસીજીની સાથે અગર આરઈસી પીએફસી બંને અત્યારે ફાઇટ આપી રહ્યા છે. ત્યાં શોર્ટ કવરિંગ છે, 4.5%ની ખરીદદારી છે. ઓપનિંગ લેવલ્સથી અત્યારે ખાસા આ બંને શેર્સ મજબૂતી બતાવી રહ્યા છે. લાસ્ટ વીક પણ જોયું હતું આ બંને શેર્સ પર ચર્ચા એફ&ઓના સેગમેન્ટમાં થતી જ હતી કારણ કે ગેનર્સ હતા. આ બંને કંપનીઓ માટે વ્યૂ જ્યારે આટલી મજબૂતી છે તો એન્ટ્રીની કોઈ તક કે થોડી રાહ જોવી જોઈએ? આઈ થિંક વ્યૂ બુલિશ જ છે. કાફી સ્ટ્રોંગ છે. આપણે લાસ્ટ એટલી જ્યારે 2-3 મહિના પહેલાની અગર હું વાત કરું ત્યારે આપણે જોયેલું કે ઇલેક્શનના રિઝલ્ટ અનાઉન્સમાં ત્યાં આપણને હતું કે વોલેટિલિટી કાફી હાઈ હતી પૂરા પાવર સેક્ટરમાં. બટ આઈ થિંક પાવર એઝ અ સેક્ટર આગળ જતાં પણ સારું કરશે અને સ્પેસિફિકલી અગર આરઈસી પીએફસીની વાત કરું તો આઈ થિંક બંનેનો ચાર્ટ સ્ટ્રક્ચર હજી પણ ઇન્ટેક્ટ છે. હાયર લોસ ફોર્મેશન છે, અપ ટ્રેન્ડ છે. આઈ થિંક કરંટ લેવલ્સથી પણ તમે કરી શકો. સ્પેસિફિકલી આરઈસીની વાત કરું તો 600 રૂપિયાની આસપાસ ચાલે છે તો તમે કરંટ લેવલ્સ પર પણ એને બાય કરી શકો છો. 580 હવે એક સ્ટ્રોંગ સપોર્ટ બની ગયું છે તો 580નો સ્ટોપ લોસ લગાડીને 630, 650ના ટાર્ગેટ રાખી શકો. ઓકે, 630 સુધીના લેવલ્સ, 580નો સ્ટોપ લોસ, એક વ્યૂ. આરઈસી હાલના લેવલ્સ પર પણ તમે એન્ટ્રી કરી શકો છો. ત્યારબાદના કાઉન્ટર ભેલ માટે, બીએચયુએલ માટેનો વ્યૂ લઈએ કુનાલ. અત્યારે ત્યાં આપણે જોઈ રહ્યા છીએ લોંગ બિલ્ટઅપ 3.5% મજબૂત છે. 5%ના ઓપન ઇન્ટરેસ્ટ એડિશન. આ કાઉન્ટર પણ ડેઝ હાઈની આસપાસ અત્યારે ટ્રેડ થતું દેખાડી રહ્યું છે. આના પર વ્યૂ? પીએસયુઝ પર વ્યૂ બુલિશ જ રહેશે. આપણે બજેટ પહેલા જે પ્રી બજેટ રેલી છે એ સ્ટાર્ટ થઈ ગઈ છે પીએસયુઝમાં અને આઈ થિંક મોમેન્ટમ કન્ટિન્યુ રહેવું જોઈએ સ્ટ્રોંગ. જ્યાં સુધી બેલની વાત કરું તો સ્ટોકે એક ફ્રેશ બ્રેકઆઉટ આપી દીધો છે ટેકનિકલ ચાર્ટ્સ પર. 300 એનું એક રેઝિસ્ટન્સ હતું સ્ટ્રોંગ, એને સરપાસ કરી નાખ્યું. હવે તમારું સપોર્ટ બની ગયું છે. તો કરંટ લેવલ્સથી પણ તમે લોંગ કરી શકો છો. 300નો સ્ટોપ લોસ રાખો. 340, 360ના લેવલ્સ અપસાઇડમાં આવી શકે છે. 340, 380 સુધીના લેવલ્સ બતાવી શકે છે બેલના કાઉન્ટર પર એક વ્યૂ. ત્યારબાદ આજે નિફ્ટી ગેનરમાં ઓએનજીસી 3% મજબૂત છે કુનાલ અને 4.5%ના ઓપન ઇન્ટરેસ્ટ એડિશન. આ શેર પણ અત્યારે 299ના ડેઝ હાઈ પર છે. નિફ્ટીમાં સૌથી વધારે કાઉન્ટર અત્યારે વધી રહ્યું છે. કઈ રીતે સેટઅપ જોઈ રહ્યા છો ઓએનજીસીનું? કાફી બુલિશ સેટઅપ છે. લાસ્ટ 2-3 દિવસથી આપણે શાર્પ રેલી જોઈ છે સ્ટોકમાં. 280, 275ની આસપાસ ટ્રેડ થતો હતો અને ત્યાંથી સીધો 298, 300 થઈ ગયો છે. તો રેલી કાફી સ્ટ્રોંગ છે, મોમેન્ટમ સ્ટ્રોંગ છે. ડિપ મળે તો યુટિલાઇઝ કરો બાય કરવા માટે. 286 આનો એક સપોર્ટ બની ગયો છે તો 286ના સ્ટોપ લોસથી બાય કરો. 312થી લઈને 320ના ટાર્ગેટ શોર્ટ ટર્મ બેસિસ પર આવી શકે છે. 320 સુધીના લેવલ્સ પણ આપણને બતાવી શકે છે અહીંથી ઓએનજીસી.
મેટલમાંથી અત્યારે હિન્દુસ્તાન કોપર શોર્ટ કવરિંગ છે 2.5% ત્યાં ખરીદદારી થઈ રહી છે કુનાલ, અને 4% ઉપર ઇન્ટરેસ્ટ કટ થઈ રહ્યા છે. આ કાઉન્ટર પણ ડેઝ હાઈ પર. નેલ્કો જુઓ, નેલ્કોમાં શોર્ટ કવરિંગ 2.5% ખરીદદારી સાથે, અને આ શેર પણ ડેઝ હાઈ પર. આ બંને કંપનીઓ માટે વ્યૂ હિન્દુસ્તાન કોપર અને નેલ્કો? આઈ થિંક નાલ્કો મને કરંટ લેવલ્સ પર પણ સારું દેખાય છે, કારણ કે એલ્યુમિનિયમના તમે ગ્લોબલી પણ જોશો તો પ્રાઇઝીસમાં એક અપટેક જ છે. ત્યાં ટ્રેન્ડ કાફી સ્ટ્રોંગ છે. હાયર હાઈ હાયર લો ફોર્મેશન હજી પણ ઇન્ટેક્ટ છે એલ્યુમિનિયમના સ્પેસ ઉપર. તો આઈ થિંક આ મોમેન્ટમ કન્ટિન્યુ રહેવું જોઈએ સ્પેસમાં જ. 204ની આસપાસ ટ્રેડ કરે છે. અગર તમને 202 200ની આસપાસ મળે તો યુટિલાઇઝ કરો બાય કરવા માટે. 194નો એક સ્ટોપ લોસ લગાડીને 213થી લઈને 220ના ટાર્ગેટ અપસાઇડ માટે રાખી શકો છો. 213 220 સુધીના લેવલ્સ બતાવી શકે છે નાલ્કો. એ સાથે જ સમય થયો છે બ્રેક લઈએ, અને બ્રેક બાદ જાણીશું કુનાલના ટ્રેડિંગ કોલ્સ. સ્વાગત છે એકવાર ફરી વાયદાથી ફાયદો પર આપનું, અને કુનાલ શાહ જોડાયેલા છે. કુનાલ, ટ્રેડિંગ કોલ્સ જાણીએ પહેલા. આઈ થિંક જે આપણે ડિસ્કસ કર્યું કે સેક્ટર વાઇઝ એફએમસીજી જે પણ સ્ટ્રોંગ દેખાય છે, તો આઈ થિંક એફએમસીજી પર ફોકસ હશે મારું. ડાબર બાય લાગે છે. કરંટ લેવલ 627 626ની આસપાસ ચાલે છે, તો તમે ડાબર બાય કરી શકો છો. 602નો સ્ટોપ લોસ રાખો ડાઉનસાઇડ ઉપર, અને 650થી લઈને 670ના ટાર્ગેટ અપસાઇડ માટે રાખી શકો છો. તો ડાબર બુલિશ વ્યૂ હશે એફએમસીજીના પેકમાંથી. સેકન્ડ છે પીએસયુ. આઈ થિંક પીએસયુમાં મોમેન્ટમ કાફી સ્ટ્રોંગ છે. આપણે સ્ટોક ડિસ્કસ પણ કર્યું છે શોમાં, અને આઈ થિંક આ મોમેન્ટમ કન્ટિન્યુ રહેવું જોઈએ. ઈ છે ઓએનજીસી. સ્ટોક એક સ્ટ્રોંગ અપટ્રેન્ડમાં ચાલે છે. હાયર હાઈ હાયર લોના ફોર્મેશન ઇન્ટેક્ટ છે. 297 298ની આસપાસ ચાલે છે. તમે કરંટ લેવલથી બાય કરી શકો છો. 286નો સ્ટોપ લોસ રાખો. 312થી લઈને 320ના ટાર્ગેટ અપસાઇડ માટે હશે. ઓકે, ડાબર 602 સ્ટોપ લોસ, 650 670ના લક્ષ્યાંક. ઓએનજીસી 286 સ્ટોપ લોસ, 312 320ના લક્ષ્યાંક. અમુક ઘટનારા કાઉન્ટર્સ જોઈએ કુનાલ, જે બિઝનેસ અપડેટ બાદ આજે ઘટ્યા છે. એક તો સૌથી પહેલાં ટાઇટન, સૌથી વધારે ત્યાં એક નેગેટિવ રિએક્શન આપણે જોઈ રહ્યા છીએ. નિફ્ટીમાં પણ ખાસો ઘટી રહ્યું છે કાઉન્ટર, અને અત્યારે શોર્ટ બિલ્ટઅપ છે. 4.5%નું દબાણ છે. કઈ રીતે તમે અહીંયાથી વ્યૂ રાખો છો, અને ટાઇટન માટે શું કરવું જોઈએ? આઈ થિંક ટાઇટનમાં ઓલરેડી આપણે એક સ્ટ્રોંગ રેલી પહેલા જોયેલી, અને ત્યાંથી પછી કન્સોલિડેશન હતું, અને હવે બ્રેકડાઉન આવી ગયું છે સ્ટોકમાં. સો ક્લિયર કટ મોમેન્ટમ લૂઝ થતું જાય છે સ્ટોકમાં. તમને રેલીઝ મળે તો યુટિલાઇઝ કરો સેલ કરવા માટે, કારણ કે ઓલરેડી એક ડાઉન ટ્રેન્ડમાં સ્ટોક ચાલે છે. સ્ટોકને એક ઇમિડિયેટ બેસિસ પર સપોર્ટ બનતું હતું 3400 3300ની આસપાસથી સપોર્ટ થયું હતું, અને ત્યાંથી સેલિંગ પ્રેશર છે. સો મારો વ્યૂ છે કે પુલબેક મળે તમને વાપસથી રેઝિસ્ટન્સ ઝોનની આસપાસ 3300 3400ના રેન્જના વચ્ચે, તો ત્યાં તમે વાપસ એક ફ્રેશ શોર્ટ પોઝિશન ક્રિએટ કરી શકો છો. ટાર્ગેટ રાખવાનું છે 3000નું ડાઉનસાઇડ ઉપર, અને સ્ટોપ લોસ હશે 3525નું. ઓકે, 3525 એક સ્ટોપ લોસ બી બનતો દેખાઈ રહ્યો છે ટાઇટન માટે. વધુ એક કાઉન્ટર જે અહીંયાથી ઘટ્યું અત્યારે પીએસયુ બેંક્સમાં સૌથી વધારે એ બીઓબી, બેંક ઓફ બરોડાની પણ આજે Q1 અપડેટ, બિઝનેસ અપડેટ આપણે જોઈ કુનાલ, અને અત્યારે જોઈ રહ્યા છીએ ત્યાં પણ લોંગ બિલ્ટઅપ, માફ કરશો શોર્ટ બિલ્ટઅપ છે. 4% દબાણ છે, 2.5% ઓપન ઇન્ટરેસ્ટ એડિશન સાથે, અને આ કાઉન્ટર ડેઝ લો પર અત્યારે ટ્રેડ થઈ રહ્યું છે. કઈ રીતે સલાહ આપશો આના પર? આમાં પણ તમે ચાર્ટ સ્ટ્રક્ચર જોશો તો એક લોઅર હાઈ લોઅર લો ફોર્મેશન થાય છે, તો ક્લિયર કટ ડાઉન ટ્રેન્ડ છે. આજના ટ્રેડિંગ સેશનમાં આપણને એક બ્રેકડાઉન આવી ગયું છે. હવે ફોલોઅપ મૂવ નેસેસરી છે. સો 260ના નીચે સ્ટોક ટ્રેડ કરવાનું સ્ટાર્ટ થાય છે, તો ફોલ અગ્રેસિવ થઈ શકે છે, જ્યાં 240ના લેવલ્સ પણ દેખાઈ શકે છે. સો સેલનો જ વ્યૂ હશે. પુલબેક મળે તો યુટિલાઇઝ કરો સેલ કરવા માટે. 273 એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ છે, તો એ તમે સ્ટોપ લોસ રાખો. 240, અને અગર એના નીચે પણ જાય છે તો નેક્સ્ટ ટાર્ગેટ તમારા 228ના પણ આવી શકે છે. ઓકે, તો એક વ્યૂ બનતો દેખાઈ રહ્યો છે અહીંયાથી બીઓબીના કાઉન્ટર માટે. ઘટનારા કાઉન્ટર્સમાંથી એક HDFC બેંક માટેનો ખાસ એક વ્યૂ લઈએ, કારણ કે શુક્રવારથી જે માર્કેટમાં નિફ્ટી બેંકમાં જે ઘટાડા માટેનો એક બિગેસ્ટ કોન્ટ્રીબ્યુટર રહ્યું છે HDFC બેંક. અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે શોર્ટ બિલ્ટઅપ છે, લગભગ 0.5% આસપાસનું એક દબાણ જોઈ રહ્યા છીએ, અને ખાસ કરીને માફ કરશો લોંગ અનવાઇન્ડિંગ થઈ રહ્યું છે. શોર્ટ બિલ્ટઅપ નથી, પરંતુ લોંગ અનવાઇન્ડિંગ છે આ કાઉન્ટરમાં. કઈ રીતે તમે HDFC બેંક માટે સલાહ આપશો, શું કરવું જોઈએ? આઈ થિંક 3 દિવસ જે અગ્રેસિવ સેલિંગ આવી હતી હાયર લેવલથી, આજના ટ્રેડિંગમાં સેશનમાં જોશો તો એક ફ્લેટ મૂવ છે. એક ડોજી કેન્ડલ બનાવે છે, જે ઇનડિસાઇસિવ મૂવ દેખાય છે કરંટ લેવલ્સ પર. સો અહીંયાથી બે પોસિબિલિટી સિનેરિયો તમારું પ્લે આઉટ થઈ શકે છે, કે અહીંયાથી એક થોડું પુલબેક આવે અને વાપસ સેલિંગ પ્રેશર આવવાનું સ્ટાર્ટ થઈ જાય, ત્યાં સ્ટોક કન્ટિન્યુઅસ વાપસ આ ડાઉન ટ્રેન્ડ છે એ કન્ટિન્યુઅસ રાખે. સો બે તરીકેથી તમે આને ટ્રેડ કરી શકો છો સ્ટોકને. અગર ડાઉન સાઇડમાં સ્ટોક 1620નો લેવલ તોડે છે તો ફ્રેશ શોર્ટ ઇનિશિએટ કરો. ત્યાં તમારા ટાર્ગેટ 1580 1560ના હશે. યા વેટ કરો પુલબેક માટે
અપસાઇડમાં જ્યાં 1710 એક રેઝિસ્ટન્સ ઝોન છે. અગર ત્યાં મળે છે ત્યાં તમે નવું ફ્રેશ ઇનિશિએટ કરી શકો છો 1600ના ટાર્ગેટ્સ માટે ડાઉનસાઇડમાં. ઓકે, ટેક વ્યૂ HDFC બેંક માટે બનતો દેખાડી રહ્યું છે. એ સાથે કુનાલ સમય થયો છે, રજા લઈએ. ડિસ્ક્લોઝર્સ આપના. આપણે જેટલા પણ સ્ટોક ડિસ્કસ કર્યા એમાંથી મેં મારા ક્લાયન્ટ સજેસ્ટ કર્યા. જી કુનાલ, આભાર આપનો અમારી સાથે જોડાઈ વાયદા બજારના સંકેતો પર ચર્ચા કરી. તો એ સાથે જ હાલ વાયદાથી ફાયદોમાં પણ આટલું જ. મને પણ આપશો રજા. આગળ નીરજ લઈને જોડાશે ક્લોઝિંગ બેલ. જોતા રહો CNBC બજાર.